ગગનદીપ ગંભીર એક એવા અધિકારી કે ત્યાં પહોંચતાની સાથે જ પોલીસ અધિકારીઓમાં ફફડાટ છે અને અહીંયા ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે તેની તપાસ તેમને એટલા માટે સોંપવામાં આવી છે કે હવે આવો એક પણ લઠ્ઠાકાંડ એ ભાવનગર અથવા તો ગુજરાતના કોઈ ખૂણે ન થાય. કયા બુટલેગરોના કયા પોલીસ અધિકારીઓ સાથે કનેક્શન છે, કયા બુટલેગરો પાસેથી કયા પોલીસ અધિકારીઓ કેટલો હપ્તો લેતા હતા અને કયા કયા વિસ્તારમાં કેટલા સમયથી કોના તાબાની અંદર આ બેફામ રીતના એ દારૂનું વેચાણ ચાલતું હતું, આ તમામની અત્યારે ક્લાસ લેવાઈ રહી. ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઊભી કરવી દીધી અથવા તો ઊભી કરવાની તૈયારીઓમાં હતી. ત્યાં સુધી ભાવનગર પોલીસના અધિકારીઓ શું કરતા હતા, આવા કડક સવાલો છે. કેટલાક પોલીસ અધિકારીઓ અત્યારે દોડધામમાં લાગી ગયા છે કે તેમનું નામ આમાં ક્યાંક ખુલે નહીં અને તેમના જે હપ્તા રાજ હતા તેમના કનેક્શન ક્યાંક બુટલેગરો સાથે ના ખુલે. ગૃહ વિભાગે આદેશ આપ્યો છે કે આ વખતે કોઈ પણ અધિકારીને છોડવાની નથી. કોઈ પણ અધિકારી જો આમાં જવાબદાર નીકળે અથવા તો બુટલેગર સાથે તેનું કનેક્શન નીકળે તો એ તમામની ઉપર કાર્યવાહી એવી કરવાની છે કે ભૂતકાળની અંદર જે ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ હવે ફરીથી ભવિષ્યમાં ન થાય. ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, 13 જેટલા લોકોના મૃત્યુ થયા. કોના પાપે? તો એ સિસ્ટમના પાપે. અને હવે સિસ્ટમની અંદર મોટા ફેરફાર થાય તેવી ક્યાંક ને ક્યાંક ભણક અત્યારે લાગી રહી છે. કેમ કે જે એસએમસીને આ તપાસ સોંપવામાં આવી છે, એસએમસીના એસપી મયુરસિંહ ચાવડા તો તપાસ કરી રહ્યા છે, પણ ગાંધીનગરથી જે હર્ષ સંઘવી અને ડીજીપીના આદેશ છૂટ્યા બાદ હવે આઈજીપી ગગનદીપ ગંભીર છેલ્લા 3 દિવસથી આ ભાવનગરની અંદર ધામા નાખીને બેઠા છે. કયા બુટલેગરોના કયા પોલીસ અધિકારીઓ સાથે કનેક્શન છે, કયા બુટલેગરો પાસેથી કયા પોલીસ અધિકારીઓ કેટલો હપ્તો લેતા હતા અને કયા કયા વિસ્તારમાં કેટલા સમયથી કોના તાબાની અંદર આ બેફામ રીતના એ દારૂનું વેચાણ ચાલતું હતું, આ તમામની અત્યારે ક્લાસ લેવાઈ રહી છે. કેમ કે આ વખતે સરકાર કોઈને છોડવાના મૂડમાં નથી. કેટલાક મોટા ફેરફારો પણ પોલીસ વિભાગની અંદર પણ થાય તેવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. ગગનદીપ ગંભીર છેલ્લા 3 દિવસથી આજે તપાસો કરી રહ્યા છે. આ તપાસનો રેલો હવે કેટલાક પોલીસ અધિકારીઓના નીચે પણ પહોંચી ચૂક્યો છે. કેટલાક પોલીસ અધિકારીઓ અત્યારે દોડધામમાં લાગી ગયા છે કે તેમનું નામ આમાં ક્યાંક ખુલે નહીં અને તેમના જે હપ્તા રાજ હતા તેમના કનેક્શન ક્યાંક બુટલેગરો સાથે ના ખુલે. પણ આઈજીપી સહિતના જે અધિકારીઓ છે સતત અત્યારે આ લઠ્ઠાકાંડ ઉપર નજર રાખી રહ્યા છે અને ગગનદીપ ગંભીર એક એવા અધિકારી કે ત્યાં પહોંચતાની સાથે જ પોલીસ અધિકારીઓમાં ફફડાટ છે અને હવે તેમની કચેરીની બહાર બુટલેગરો સાથે કનેક્શન ધરાવતા હોય કે ન ધરાવતા હોય એ વિસ્તારના જે પોલીસ અધિકારીઓ છે, વર્તેજ અને નીલમબાગ પોલીસ સ્ટેશન, આ તમામ એસઓજી અને એલસીબીના જે પોલીસ અધિકારીઓ છે તેમના નિવેદનો છે તે નોંધવાની શરૂઆત થઈ છે અને આ નિવેદન નોંધાયા બાદ કેટલાક પોલીસ અધિકારીઓની ખુરશી જાય તેવી પણ ચર્ચાઓ છે. તેની કરી વિગતે વાત. ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થઈ, 13 લોકોના મૃત્યુ થયા. પણ જ્યારે શરૂઆતમાં એ ભાવનગર પોલીસ આ મામલો ક્યાંક ને ક્યાંક છુપાવવાનો દબાવવાનો પ્રયાસ કરતી હતી અને કહેતી હતી કે આ દારૂ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો છે, રોયલ સ્ટગ નામનો એ દારૂ છે. આવી વાત છે તે ચારેકોરે મીડિયામાં ફરતી થઈ હતી. પણ અચાનક ટપોટપ એક બાદ એક લોકો આનો ભોગ બન્યા, મૃત્યુ પામ્યા તો કેટલાકની સ્થિતિ ગંભીર બની અને પછી ભાવનગર પોલીસનો આ મામલો આખો ખુલ્લો પડ્યો અને વાત કરવામાં આવે છે એ ભાવનગરના એસપી જે પ્રમાણિક હોવાની વાત એ ચારેકોર થઈ રહી છે. પણ તેમની પ્રમાણિકતાની પાછળ એ પોલીસ સ્ટેશનોની અંદર શું પોલીસ અધિકારીઓ પણ પ્રમાણિક હતા કે પછી એ જ આ બુટલેગરોને ખુલ્લો દોર આપી રહ્યા હતા કે વેચો તમારે બેફામ દારૂ અને પહોંચાડો હપ્તો. અને આવી જે આખી ચર્ચાઓ છે તેની વચ્ચે હવે એસએમસીએ આખો એક તપાસનો ધમધમાટ છે શરૂ કર્યો છે. ભાવનગર પોલીસ પાસેથી એ તપાસ આંચકી અને એસએમસીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, છેલ્લા 3 દિવસથી જે આઈજીપી ગગનદીપ ગંભીર છે તે પણ ભાવનગરની અંદર ધામા નાખીને બેઠા છે. તેની ટીમ પણ ત્યાં સક્રિય થઈ ચૂકી છે. માત્ર બુટલેગરો જ નહીં પણ જે આ આખો લઠ્ઠાકાંડ થયો છે, જે પોલીસ સ્ટેશનના તાબાની અંદર આ ઘટના બની છે, એ તમામ પોલીસ અધિકારીઓનો પણ 1 by 1 અત્યારે ક્લાસ લેવાઈ રહ્યો છે. કેમ કે આ વખતે સરકાર કોઈને છોડવાના મૂડમાં નથી. કેમ કે હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોની અંદર
પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી છે કે આ તમામ વસ્તુ એ પોલીસ અધિકારીઓની નિષ્ફળતા અને નિષ્ક્રિયના કારણે થાય અને ભોગવવાનું સરકારને આવે છે, સાંભળવાનું સરકારને આવે છે. એટલા માટે આ વખતે એક પણ જવાબદાર બુટલેગર જ નહીં, જે પોલીસ અધિકારીઓ હોય તેમાં કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ જ નહીં પણ ઉચ્ચ અધિકારીઓ જો પણ તેમનું કનેક્શન એ બુટલેગરો સાથે નીકળે તો એ તમામને આ વખતે સસ્પેન્સ નહીં પણ કોઈ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં આ વખતે ગૃહ વિભાગ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ગગનદીપ ગંભીર એ પહોંચ્યા ત્યારબાદ તેઓએ આખી ત્યાંની સિસ્ટમ હતી એ સિસ્ટમ છે તે ઊંડાણપૂર્વક જાણી અને તેમના જે નજીકના લોકો હતા તેમને સક્રિય કર્યા. અને ગગનદીપ ગંભીરે હવે માત્ર બુટલેગરોના જ નિવેદન નહીં પણ જે પોલીસ અધિકારીના તાબાની અંદર આ ઘટના બની છે એ તમામ પોલીસ અધિકારીઓના નિવેદન નોંધવાની શરૂઆત થઈ ચૂકી છે. ફોન ચેક કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક અધિકારીઓ તો આ આખી જે કાર્યવાહી શરૂ થઈ છે તેનું નામ સાંભળતા જ ફફડી ઉઠ્યા છે. કેમ કે હપ્તા કોણે કોણે લીધા એ પોલીસ અધિકારીઓ પણ જાણતા હોય છે. ચાહે હપ્તા એ ઉપર સુધી ન ગયા હોય પણ પોલીસ સ્ટેશનની અંદર જ આ પૈસા છે તે પહોંચતા હોય. અને તેના જ કારણે હવે ગગનદીપ ગંભીર એક એવા વ્યક્તિ છે કે તેઓ ભૂતકાળની અંદર એક કેસની અંદર પણ એવી તપાસ કરી ચૂક્યા છે. તમે કદાચ જાણતા હોય તો સુશાંત સિંહ જે એક ખૂબ મોટો કલાકાર હતા અને તેમનો જે અપમૃત્યુનો કેસ હતો તેની તપાસની અંદર પણ ગગનદીપ ગંભીર હતા. અને અહીંયા ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ થયો છે તેની તપાસ તેમને એટલા માટે સોંપવામાં આવી છે કે હવે આવો એક પણ લઠ્ઠાકાંડ એ ભાવનગર અથવા તો ગુજરાતના કોઈ ખૂણે ન થાય પણ આ અટકશે. કારણ કે માત્ર 2-4 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી અથવા તો તેમને બરતરફ કરવાથી ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ અટકવાના નથી. કેમ કે એ જ ભાવનગરના તાબાની અંદર આવતું પેલા એ બોટાદ કે ત્યાં પણ જે લઠ્ઠાકાંડ થયો હતો તેમાં પણ 47 જેટલા લોકોના મોત થયા હતા. અને હવે જ્યારે બોટાદ જિલ્લો બની ચૂક્યો છે પણ તેમની બાજુનું ભાવનગર કે ત્યાં બેફામ રીતના એ દારૂ છે તે વેચાતો હતો અને તેના જ કારણે આ લઠ્ઠાકાંડ છે તે બન્યો છે. ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઊભી કરવી દીધી અથવા તો ઊભી કરવાની તૈયારીઓમાં હતી ત્યાં સુધી ભાવનગર પોલીસના અધિકારીઓ શું કરતા હતા? આવા કડક સવાલો છે તે ગગનદીપ ગંભીર અત્યારે પોલીસ અધિકારીઓને પૂછી રહ્યા છે. તેની ઓફિસની આસપાસ પોલીસ અધિકારીઓ હાથમાં ફાઇલો લઈને અત્યારે આટાફેરા કરી રહ્યા છે. કોકના હૃદયના ધબકારા વધી ગયા છે તો કોકના અંદર જતા પગ પણ ધ્રુજી રહ્યા છે. અને જ્યારે સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે આ બુટલેગર સાથે કયા પોલીસ અધિકારીનું કનેક્શન હતું અથવા તો આ બુટલેગરોના હપ્તા ક્યાં જતા હતા ત્યારે સામે ઉભેલા પોલીસ અધિકારીઓના મોઢાની કરચલી છે તે પણ ક્યાંક ને ક્યાંક બદલાવા લાગી. અને હવે આજે આખો ધમધમાટે શરૂ થયો છે ત્યારે જે ગૃહ વિભાગે આદેશ આપ્યો છે કે આ વખતે કોઈ પણ અધિકારીને છોડવાની નથી. કોઈ પણ અધિકારી જો આમાં જવાબદાર નીકળે અથવા તો બુટલેગર સાથે તેનું કનેક્શન નીકળે તો એ તમામની ઉપર કાર્યવાહી એવી કરવાની છે કે ભૂતકાળની અંદર જે ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ હવે ફરીથી ભવિષ્યમાં ન થાય. આ તમામ વસ્તુઓ અત્યારે ભાવનગરની અંદર ચાલી રહી છે. 13 જેટલા જે મોત થયા છે આ મોત પાછળ એ હપ્તા લઈને ઝેર પીવડાવવા મજબૂર કરનાર આ તમામ પોલીસ અધિકારીઓ છે તેમનો પણ અત્યારે ક્લાસ લેવાઈ રહ્યો છે અને અત્યારે એક બાદ એક નિવેદનો છે તે નોંધાઈ રહ્યા છે. અંદર ખાને તો એવી પણ માહિતી છે કે આ વખતે સરકાર કાંઈક મોટા ફેરફારો કરે અથવા તો કોઈ એવી કાર્યવાહી કરે એને લઈ પણ અત્યારે પોલીસ બેડાની અંદર ભારે ખળભળાટ છે તે જોવા મળી રહ્યો છે. ગગનદીપ ગંભીરે છેલ્લા 3 દિવસથી ત્યાં ધામા નાખીને બેઠા છે. આખો તપાસનો ધમધમાટ પૂરો થાય પછી ખબર પડે છે કે આના જવાબદારો કોણ છે. માત્ર પીએસઆઈ, પીઆઈ અથવા તો કોન્સ્ટેબલ સુધી આ તપાસનો રેલો પહોંચીને કાર્યવાહી થાય છે કે પછી એસપી દરજાના અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી છે તે ગૃહ વિભાગ કરે છે. જોવાનું રહેશે કે આ ભાવનગરની અંદર અત્યારે ચાલી રહેલો આખો જે તપાસનો ધમધમાટ છે તેમાં ગગનદીપ ગંભીર એ કેટલા ગંભીર બને છે અને કેટલા પોલીસ અધિકારીઓની એ ખાખી ઉતરી જાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.